હેલો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં હું નિલેશ ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં જે આ વિડીયોની આપણે સિરીઝ છે એની એક થોડીક ચર્ચા કરી લઈએ કે સિરીઝ શેના અંતર્ગત છે. વર્લ્ડ ઇન બોક્સ દ્વારા જીપીએસસી ક્લાસ 1 અને સુપર ક્લાસ 3 જે છે એની એક બુક બહાર પાડવામાં આવેલી છે, પૂર્વ પૂછાયેલા પ્રશ્નો, જે અંતર્ગત અલગ અલગ સબ્જેક્ટ્સના તમને અત્યાર સુધીમાં જીપીએસસીમાં કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એની એક બુક તમને આપવામાં તમને મળેલી હશે અથવા તો તમે પરચેજ કરી લેશે. સ્પેશિયલી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા આપવામાં આવેલી છે. હવે એક જો તો કે પબ્લિશ કરવામાં આવેલી બુક એની અંતર્ગત વિવિધ સબ્જેક્ટ્સ પૈકી એક સબ્જેક્ટ જે ગણિત અને રિઝનિંગ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એટલે એવું એક વિચારણા કરવામાં આવેલી છે કે ભાઈ વિદ્યાર્થીઓને આપણે ફ્રીમાં આના વિડીયો આપી દઈએ, જેના કારણે શું છે કે ભાઈ સોલ્યુશન ઓલમોસ્ટ બધી બુક્સમાં તમને સોલ્યુશન તો જોવા મળતું જ હોય છે, પણ અહીં તમને શોર્ટકટલી બધા જ પ્રશ્નના શોર્ટકટલી આન્સર કેવી રીતે આપવા અને અત્યાર સુધીમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને તમામ પ્રકારના પ્રશ્નો પાછળ કોઈ શોર્ટ ટ્રીક લાગે છે એની અહીં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો જીપીએસસી ક્લાસ 1ના કોર્સ અંતર્ગત તમે જો ઓબ્ઝર્વેશન કરેલું હોય તો એની અંદર 16 પ્રકારના ટોપિક્સ આપેલા છે. હવે વિચારો તો ધારો કે હું સુપર ક્લાસ 3ની વાત કરવા જાઉં તો જે 16 ટોપિક જીપીએસસી ક્લાસ 1માં મેથ્સ અને રિઝનિંગના આપેલા છે એ તમામ ટોપિક અમુક બાદ કરતા એ સુપર ક્લાસ 3માં જોવા મળશે તમને, પણ ટોપિક તો સેમ જ છે. એટલે જે લોકો ક્લાસ 1ની તૈયારી કરે છે સાથે સાથે જે લોકો ક્લાસ 3ની તૈયારી કરે છે એ તમામ લોકો માટે આ વિડીયો છે એ તમારા માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. રેડી? તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર જેટલા પણ વિડીયો અહીંયા તમારી સમક્ષ આપવામાં આવેલા છે એને એકવાર સારી રીતે નિહાળી, સારી રીતે એનું ઓબ્ઝર્વેશન કરીને સારી રીતે જોઈ અને આવનારી પરીક્ષાઓમાં તમને આ સંપૂર્ણપણે ઉપયોગી નીવડે અને તમે તાત્કાલિક ધોરણે આવનારી પરીક્ષાઓમાં જ તમે સફળતા સુધી પહોંચો એવી તમામને શુભકામના. પણ આપણા જો 16 ટોપિકની ચર્ચા કરવા જઈએ તો સૌપ્રથમ જો અંદર તમે નજર નાખશો, એકાદો ટોપિક એવો પણ બની શકે જે તમારા કોર્સની અંદર તમને ડિરેક્ટલી ન આપેલો હોય. તમે જો કોર્સને સારી રીતે જોશો ને તો તમને આઈડિયા આવશે કે એમાં ગણિતના તમામ પ્રકારના પોર્શન, રિઝનિંગના તમામ પ્રકારના પોર્શનને આવરી લેવામાં આવેલા છે, પણ ત્યાં જે શબ્દ એને ઉપયોગ કરેલો છે કોર્સની અંદર, એ કોર્સની અંદર એને માત્ર તાર્કિક શબ્દનો ઉપયોગ કરેલો હશે જે તે પોઈન્ટની અંદર. એટલે તાર્કિક એટલે આખું રિઝનિંગ આવી જાય. એની અંતર્ગત ડીપમાં પણ એ લોકોએ કોર્સને ડિસ્ક્રિપ્શનમાં લીધેલો છે કે ભાઈ કોર્સની અંદર જે 16 ટોપિક તમને આપેલા છે એને કેવી રીતે ટેકલ કરવા, એને કેવી રીતે એનો ફટાફટ આન્સર આપવો, એની અહીં આપણે ચર્ચા કરવા માટે એકઠા થયા છે. તો જીપીએસસીના કોર્સ વાઇઝ આપણે આપણા વિડીયોને ચલાવવાના છે કે જેથી તમને તમામ પ્રકારના પોઈન્ટ જે તમને કોર્સની અંદર આપેલા છે, એ પછી સુપર ક્લાસ 3 પણ હોય અને ક્લાસ 1 પણ હોઈ શકે, તો અંદર જે તમને પોઈન્ટ આપવામાં આવેલા છે એને તમે સંપૂર્ણપણે પ્રિપેરેશન કરી શકો. અને તમને બધાને ખબર છે કે જીપીએસસી ક્લાસ 1 જ્યારે કોઈ પણ પ્રકારના પેપરની અંદર જ્યારે આપણને મેથ્સ અને રિઝનિંગનો પોર્શન આપવામાં આવે છે એ હંમેશા 50 માર્કનો હોય છે. 50 માર્કની અંદર જનરલી 15 માર્ક રિઝનિંગના જોવા મળે છે અને 35 માર્ક મેથેમેટિક્સના એટલે કે ગણિતના જોવા મળતા હોય છે. એટલે ફિટ તો 50 માર્કનું જ પૂછવામાં આવે છે, પછી એની અંદર 15-16 માર્કનો રેશિયો રહેવામાં આવે અથવા 34-35નો મેથ્સનો રેશિયો રહે, એ કોઈ ફિક્સ ના હોય, પણ આ 15ની આજુબાજુ હોય. એવી જ રીતે જો તમે સુપર ક્લાસ 3ની પ્રિપેરેશન કરતા હોય, પીઆઈ જેવી છે, ડીવાયએસઓ છે, આ બધી જ પરીક્ષાઓમાં 300 માર્કના પ્રશ્નપત્રમાંથી, પીઆઈની હું વાત કરું છું, 300 માર્કના પ્રશ્નપત્રમાંથી 40 માર્કનું મેથ્સ અને રિઝનિંગ પૂછવામાં આવે. તો મિત્રો આપણો આ જે સબ્જેક્ટ છે મેથ્સ અને રિઝનિંગ, એક તો સ્કોર કરવા માટે પહેલાં ખાસ મહત્વનો છે કે તમે એના મહત્તમ સ્કોર, મેક્સિમમ સ્કોર સુધી પહોંચી શકો. શું કામ? કારણ કે કેલ્ક્યુલેશનની જ વાત છે. અહીંયા તમને ઓપ્શનની અંદર ક્યાંય એવું, હિસ્ટ્રી હોય તો 2 ઓપ્શનમાં તમને કન્ફ્યુઝન રહેતું હશે, પણ અહીંયા તો 4 ઓપ્શનમાં જવાબ આવી જાય છે, તો એ સાચો જ હશે. એટલે નેગેટિવ
જે સિસ્ટમ છે એમાં માર્ક તમારો નેગેટિવ થવાની શક્યતાઓ કોઈ રહેલી જ નથી. આન્સર આવી જાય છે અને તમે ટીક કરી નાખો એ સાચો જ હશે. રેડી? તો સૌપ્રથમ આપણે આપણા ટોપિક નંબર પહેલો, જો તમારી પાસે કોર્સ હોય તો અંદર તમને આ ટોપિક જોવા પણ મળશે અને 16 ટોપિક વાઇઝ જ આપણે ચાલવાનું છે. એની અંતર્ગત તમારું ભૂમિતિ પણ આવી જશે. બધી જ વસ્તુ જેટલું તમને જીપીએસસી ક્લાસ 1 કહે છે કોર્સની અંદર એ તમામ ટોપિક તમારા અહીંયા આવી જવાના છે. તો સૌપ્રથમ જો આપણે ટોપિક નંબર 1 ની ચર્ચા કરવા જઈએ, ટોપિક નંબર પહેલો આપણો એવું કહે છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા અને અંક ગણિત સંબંધિત તર્ક. જો કોર્સની હું તમને વાત કરવા જાઉં, કોર્સની અંદર અંક ગણિત સંબંધિત તર્ક તમને આપેલો હશે નહીં, મે બી કદાચ ન હોઈ શકે, પણ ઉપરનો કોન્સેપ્ટ જોવા જઈએ તો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા આ તમારો ટોપિક નંબર પહેલો છે. તો એક વાત એ કરીએ કે ભાઈ આ જે ટોપિક નંબર આપણો 1 છે, આ ટોપિક નંબર 1 ની અંદર એને કોઈ આપણને ફિક્સ કોઈ પણ પ્રકારના ચેપ્ટર્સનું નામ નથી આપ્યું કે આની અંદર કયા કયા પ્રકારના ચેપ્ટર છે, એવું કંઈ ફિક્સ અહીંયા કીધું નથી. તો આની અંદર તમને રિઝનિંગના ઘણા બધા ચેપ્ટર્સ આની અંદર એકલાની અંદર જોવા મળશે. તમને કોઈ કોર્સની અંદર જીપીએસસી ક્લાસ 1ના અથવા સુપર ક્લાસ 3ના કોઈ કોર્સની અંદર તમને ડિરેક્ટલી એમ નહીં કીધું હોય કે ભાઈ લોહીના સંબંધો, કોઈ ડિરેક્ટલી એમ તમને નહીં કીધું હોય કે ભાઈ સમસંબંધ નામનું ચેપ્ટર, કોઈ વર્ગીકરણ નામનું ચેપ્ટર, કોઈ મિસિંગ ફિગર નામનું ચેપ્ટર, આકૃતિનો ગણતરીનું ચેપ્ટર, દિશા વિષયક પ્રશ્ન, અથવા તો એનાલોજીની વાત કરવા જઈએ, રેડી, સમસંબંધની, અથવા તો તમે એની અંદર તમે સિલોક્સની વાત કરવા જાઓ, સિલોલિઝમ, અથવા તો ઇનઇક્વાલિટીની વાત કરવા જાઓ. મિત્રો આ બધા જ જે ચેપ્ટર છે એમાં તમને કોઈ એટલે કોઈ ક્લિયર કટ ચેપ્ટર્સના નામ આપેલા નથી. તો અહીંયા કદાચ બની શકે કે જ્યારે આપણે પહેલું ચેપ્ટર ભણીએ છીએ એમાં ધારો કે ઘડીક સિલોક્સનો પ્રશ્ન આવ્યો, સિલોલિઝમનો, ત્યારબાદ બીજો પ્રશ્ન પાછો દિશાનો આવી ગયો. તો અહીંયા એવી ચિંતા ન કરતા કે સાહેબ આ ઘડીએ વળીએ કેમ ઘડીકમાં આ પ્રશ્ન આવે ને ઘડીકમાં ઓલો પ્રશ્ન આવે ને ઘડીકમાં ઓલો પ્રશ્ન આવે. ના, એને એવું નામ એવું આપ્યું છે ભાઈ તમારી તાર્કિક ક્ષમતા અને જે પ્રશ્ન આપ્યો છે એનું વિશ્લેષણ કેવી રીતે કરી શકો છો, બસ એ ક્ષમતા તમારી ચેક કરવા માટે આ ચેપ્ટર્સ એને અહીંયા મૂકેલા છે. તો ફાઇનલી જ્યારે આપણે પ્રશ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક અગાઉથી કહી દઉં કે આની અંદર ઘણા બધા ચેપ્ટર્સનો સમાવેશ, ટોપિક 1 છે પણ એને ક્લિયર કટ અલગ અલગ ચેપ્ટર વાઇઝ ડિવાઇડેડ નથી કરેલું. તો આપણે એ ચેપ્ટર વાઇઝ ડિવાઇડેડ કરેલું છે એટલા માટે તમામ પ્રકારના પોર્શનને આપણે અહીંયા ધ્યાનમાં લીધેલા છે. તો બનશે એટલી ટ્રાય કરી તમને ડીપમાં લઈ જવાની પૂરેપૂરો મારો સહયોગ રહેશે અને ડીપમાં લઈ જઈશ. એટલે સૌપ્રથમ ધારો કે આપણે આપણા ટોપિક નંબર પહેલાની અંદર પાછો પહેલો ટોપિક જે મેઇન છે એને ધ્યાનમાં લેવા જઈએ, આપણું ચેપ્ટર નંબર 1.1. હવે અહીંયા તમને જોવા મળશે કે ભાઈ 1.1 ને 1.2 અને 2.1 ને આવું બધું જોવા મળશે, પણ આ કોર્સ આખો આવી જશે. 1.1 ચેપ્ટર શું કહે છે કે ભાઈ તાર્કિક અને તમારી વિશ્લેષણાત્મક જે ક્ષમતા છે એના આધારે કયા કયા ટોપિક બને, એના પ્રશ્ન કેવા હોઈ શકે, અત્યાર સુધીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા છે, બસ આની આપણે અહીંયા ડીપમાં ચર્ચા કરવાના છીએ. એટલે અહીંયા એક તમને ક્લિયર કટ સમજાવી દઉં કે જે પેલો એકડો હશે, બગડો હશે, તગડો હશે એ તમારા કોર્સની વાત હશે. ધારો કે 10.2 હોય એનો મતલબ શું છે કે તમારા પાસે જે 16 ટોપિક આપેલા છે એમાં 10મો ટોપિક છે બસ એને રિલેટેડ બીજો ટોપિક છે. અંદર પછી જાઓ એટલે 3-4 નામ આવતા હોય. ધારો કે એક ચેપ્ટર છે એમાં લખેલું છે કે ભાઈ ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો. રેડી? તો ધારો કે 7મો ટોપિક છે તો 7.1 એટલે શું તો કે ઘડિયાળ, 7.2 એટલે શું તો ત્યાં કેલેન્ડર અને 7.3 એટલે શું તો ઉંમર સંબંધિત પ્રશ્ન. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધી વાત. રેડી? તો આ અલગ અલગ પ્રકારના ટોપિકને ડીપમાં ભલે ચેપ્ટર વાઇઝ આપણે વહેંચ્યા છે પણ ટોપિક વાઇઝ પણ આપણે ધ્યાનમાં લેવાનું કે અત્યારે જે ચાલે છે તમારા કોર્સનો પહેલો ટોપિક ચાલી રહ્યો છે. જોવા જઈએ આના રિલેટેડ પ્રશ્ન કયા કયા પ્રકારના પરીક્ષામાં પૂછાઈ ગયા છે. તો સૌપ્રથમ આપણો એક પ્રશ્ન છે કે કવિતાનો એક લાઇનમાં બંને બાજુથી 15મો ક્રમ છે તો કુલ કેટલા બાળકો હશે? મિત્રો એક વસ્તુ કહી દઉં કે અહીંયા આપણે મેક્સિમમ એવી જ ટ્રાય કરેલી છે કે અગાઉમાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એમાં હાઇલાઇટ ધરાવતા મેક્સિમમ તમારા કોર્સને કવર કરી લે એવા પ્રશ્નોનો અહીં સમાવેશ કરેલો છે. બાકી આ જે પ્રશ્ન છે એ ક્રમ કસોટીનો છે.
હવે જો ક્રમ કસોટીને હું ડીપમાં પાછો સમજાવવા જાઉં તો એ આખું ચેપ્ટર બની જાય, અને ક્રમ કસોટીના પાછા 4 થી 5 થી 6 ટાઈપ બનતા હોય. ક્રમ કસોટીને તમે ડીપમાં સમજવા જાઓ એટલે 4 થી 5 ટાઈપના પ્રશ્ન બનતા હશે. રેડી? તો એ બધા જ જો તમારે એમ થાય કે ના સાહેબ અહીંયા સુધી હું પહોંચ્યો જ છું અને હવે મારે ધારો કે આની આ વસ્તુને ધારો કે ડીપમાં સમજવી હોય તો મિત્રો વર્લિન બોક્સની જે એપ્લિકેશન છે માય ક્લાસ, એની અંદર તમને મેથ્સ અને રિઝનિંગનો જે કોર્સ છે એ સંપૂર્ણપણે 100% કોર્સ ઓછી કોસ્ટમાં, એટલી બધી પ્રાઇસ પણ નથી કે જેથી તમે એને અફોર્ડ ન કરી શકો. તો એ બંનેનો જે કોર્સ છે એ તમને એપ્લિકેશનની અંદર જોવા મળશે કે જેની અંદર મેં કોન્સ્ટેબલથી માંડી અને જીપીએસસી ક્લાસ 1, આઈબીપીએસની તમામ પ્રકારની પરીક્ષાઓને ધ્યાનમાં લઈ અને આખો વિસ્તૃત સ્વરૂપમાં તમને કોર્સ આપેલો છે. તો તમે એની એક મુલાકાત લઈ શકો. એટલે અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે ભાઈ કવિતાનો બંને બાજુથી ક્રમ કેટલામાં આપ્યો છે? 15મો. તો હરોળમાં કેટલા વ્યક્તિ હશે? હવે એક વસ્તુ વિચારો તો ધારો કે લઈ લઈએ કે ભાઈ અહીંયા એક કવિતા બેઠેલી છે, એક છોકરી બેઠેલી. આ બાજુથી જોવા જઈએ એનો ક્રમ કેટલામો છે ભાઈબંધ? 15મો ક્રમ છે. અને આ બાજુથી જોવા જઈએ તો પણ એનો ક્રમ કેટલામો છે? 15મો. રેડી? આના પ્રશ્નને ઘણી બધી રીતે સોલ્વ કરી શકાય. 2-3 ટ્રીક તો હું આપી દઉં ભાઈ, આવી રીતે સોલ્વ કરી શકાય. પણ આપણે શોર્ટકટલી ચાલવાનું છે. ફરીથી એકવાર, આ કવિતાનો ક્રમ આ બાજુથી કેટલામો છે? 15મો. ફરીથી એકવાર, આ બાજુથી કેટલામો છે? 15મો. એનો મતલબ એવો થાય કે બેનો સરવાળો કરો, 15 ને 15 કેટલા થઈ ગયા? તો કે 30. હવે પાછું વિચારો, જ્યારે મેં આ બાજુથી કાઉન્ટ કર્યું ત્યારે મેં કવિતાને ગણી, આ બાજુથી કાઉન્ટ કર્યું ત્યારે પણ મેં કવિતાને ગણી. તો કવિતા વ્યક્તિ એક છે પણ ગણાણી કેટલી વાર? તો કે 2 વાર. તો એકવાર શું કરી દઈશું? -1. એનો મતલબ એવો થાય કે 30 માંથી 1 જાય તો હરોળમાં વ્યક્તિઓ કેટલા હશે? 29 વ્યક્તિઓ તમને ત્યાં જોવા મળશે. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? બી આવવાનો છે. અથવા તો આમ પણ કહી શકાય કે ધારો કે આ કવિતા હોય, આ બાજુથી ક્રમ કેટલામો છે ભાઈ? 15મો. અને આ બાજુથી ક્રમ કેટલામો છે? 15મો. બીજી રીતે સોલ્વ કરવા જઈએ તો ધારો કે કવિતાનો ક્રમ 15મો હોય તો આ બાજુ વ્યક્તિ કેટલા બેઠા હશે ભાઈ? 14 વ્યક્તિ. નંબર 2, આ બાજુથી કવિતાનો ક્રમ 15મો હોય તો આ બાજુ કેટલા બેઠા હોય? એ બાજુ પણ 14 બેઠા હોય. અને કવિતા એક પોતે, રેડી? કારણ કે કવિતાના આગળ 15, 14 અને પાછળ 14 અને કવિતા પોતે, આ બધાનો તમારે શું કરી નાખવાનો થશે? સરવાળો. 14 ને 14 28 ને કેટલા થઈ ગયા? 29. તો હરોળમાં મિત્રો 29 વ્યક્તિઓ તમને જોવા મળશે. આ આપણો પ્રશ્ન નંબર 1, જેનો ઓપ્શન શું આવે છે? તો કે બી. રેડી? બહુ ઇઝી છે. ત્રીજી ટ્રીકની હું તમને વાત કરવા જાઉં તો આવી રીતે પણ બની શકે કે જ્યારે બંને બાજુથી સરખો ક્રમ આપે, હજી એકવાર, બંને બાજુથી કેવો ક્રમ આપે ભાઈ? સરખો. ત્યારે એક કામ કરવાનું, એના ડબલ કરી અને -1. તો એનું જ બનશે કે ભાઈ 15 ના ડબલ 30 અને એમાંથી એક કાઢી નાખો તો વધ્યા કેટલા? 29. એટલે કે હરોળમાં 29 વ્યક્તિ હોય. રેડી? તો એકનો એક પ્રશ્ન તમે ઘણી બધી રીતે સોલ્વ કરી શકો. ગમે એક પેટર્નને પકડી પાડવાની, જેથી તમને આગામી પરીક્ષાઓમાં બધી જ પેટર્નને ફોલો કરવી પડે નહીં અને સરળતાથી જવાબ આવી જાય. વધીએ પ્રશ્ન નંબર 2માં. પ્રશ્ન 2 એવું કહે છે કે માઉસ ઇઝ ટુ કેટ તો ફ્લાય ઇઝ ટુ ખાલી જગ્યા. હવે એક વસ્તુ વિચારો તો ધારો કે પ્રશ્ન એ થાય સાહેબ ઇંગ્લિશનો પ્રશ્ન છે. ના, આજની સમસંબંધ. સમસંબંધ એટલે સરખો સંબંધ, કે મેં 2 શબ્દ આપેલા છે એ 2 વચ્ચે શેનો સંબંધ રહેલો છે? રેડી? હા, પ્રેક્ટિકલી તમે જ્યારે વિચારશો ને, લાઈફમાં આપણે નથી જોયું આવું. મેં અને તમે આવું ન જોયું હોય એનો મતલબ એવો નથી કે એવું કંઈ બનતું જ નથી. આ એના ઉપર વસ્તુ સમજજો. માઉસ અને એક શું આપ્યું છે? કેટ. હવે તમને ખબર જ છે કે ભાઈ માઉસ એટલે શું થાય? તો કે ઉંદર. અને કેટ એટલે શું થાય? તો કે બિલાડી. રેડી? તો જનરલી આ 2 વચ્ચેનો સંબંધ આપણને ખબર જ છે કે ભાઈ બેને નથી ભળતું એમ નથી કહેતા. ઉંદર જે છે, આ ઉંદરને કોણ ખાય ભાઈ? તો કે બિલાડી ખાય છે. રેડી? ઉંદરને કોણ ખાશે? બિલાડી. તો ફ્લાય એટલે તમે એને કીટક પણ કહીશો, કીટકો, અથવા તો એને આપણે માખી પણ કહીએ છીએ. તો કીટકો અથવા માખીને કોણ ખાશે ભાઈ? ઉંદર ખાય? તો કે ના. એનિમલ ખાય? ના. સ્પાઈડર એટલે? તો કે કરોળિયો. કરોળિયો ખાશે? તો કે હા. અને આગળ જે હોર્સ એટલે કે ઘોડો પણ ખાશે નહીં. એટલે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે સી આવશે. કરોળિયો કીટકને ખાશે. રેડી? આગળ વધીએ.
આગળનો પ્રશ્ન આપ્યો છે કે વહેલી સવારે સુનિત સૂર્ય તરફ દ્રષ્ટિ કરીને ઊભો છે. જો તેનો મિત્ર તેની જમણી તરફથી ચાલતો તેની તરફ આવી રહ્યો હોય તો તેનો મિત્ર કઈ દિશા તરફ જઈ રહ્યો છે? હવે એક વસ્તુ અહીં સમજો તો તમને પહેલા ક્લિયર કટ એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ એક સૂર્યાસ્ત અને સૂર્યોદય. સૂર્યોદય થાય એટલે સૂર્ય શું થાય? ઉગે. અને સૂર્યાસ્ત થાય એટલે અસ્ત એટલે આથમવું. તો જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે સૂર્ય ક્યાં હશે? તો કે પૂર્વમાં. અને સૂર્યાસ્ત થાય છે ત્યારે સૂર્ય ક્યાં હશે? તો કે પશ્ચિમમાં. હવે જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ગણવા આ દિશા વિષયક પ્રશ્ન છે, મને તમને બધાને ખબર છે, તો ઉપર હંમેશા શું આવશે? પહેલા ઉત્તર, નીચે શું આવશે? દક્ષિણ. રેડી? અને જમણી બાજુ શું આવશે? તો કે પૂર્વ, અને ડાબી બાજુ શું આવશે? તો કે પશ્ચિમ. એટલે આ એક 4 પ્રકારની શું બની ગઈ ભાઈ? દિશા બની ગઈ. રેડી? આ દક્ષિણ. હવે નંબર 2 એક એ વિચારો હતો કે સૌ પ્રથમ ધારો કે પ્રશ્નની આપણે એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો પ્રશ્નને છે ને બહુ એવો હાઈફાઈ રીતે ટેકલ નહીં કરવાનો કે ઓહો પ્રશ્ન બહુ હાર્ડ આવી ગયો. ના, શાંતિથી સમજીને પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો છે. નંબર 1 વિચારો હતો કે ભાઈ વહેલી સવારે સુનિત સૂર્ય તરફ દ્રષ્ટિ કરીને ઊભો છે. સમય કયો છે ભાઈ? તો કે સવારનો. ફરીથી એકવાર, કયો સમય છે? સવારનો. અને નંબર 2 કઈ બાજુ છે? તો કે સૂર્ય તરફ મુખ રાખીને ઊભો છે. હવે તમને બધાને ખબર છે કે ભાઈ જ્યારે સવારનો સમય હોય ત્યારે સૂર્ય ક્યાં હોય? તો કે પૂર્વમાં. એટલે ફોર એક્ઝામ્પલ ધારો કે આ દિશા કઈ છે? પૂર્વ છે. અને આ આપણો શું છે ભાઈ? સૂર્ય છે. અને એની સામે એક વ્યક્તિ ઊભો છે જેનું નામ આપણને શું કીધું? તો કે સુનિત. રેડી? આ સુનિત છે. આઈ હોપ કે અહીંયા સુધીનો જે કોન્સેપ્ટ છે ને એ તમારો શું હશે? ક્લિયર હશે. રેડી? હજી એકવાર, પૂર્વ દિશા છે, સૂર્ય છે, સુનિત જે છે સૂર્ય તરફ મુખ રાખીને ઊભો છે. નંબર 2 વિચારો, જો તેનો મિત્ર તેની જમણી તરફથી આવી રહ્યો હોય. હવે તમે વિચારો ને કે ભાઈ આ ધારો કે સુનિત હોય તો ઉપરની સાઈડે છે ને એની ડાબી બાજુ કહેવાય. ભાઈ કઈ કહેવામાં આવે? ડાબી બાજુ. હું આ દિશામાં ઊભો છું એટલે આ મારો ડાબો હાથ થાય અને આ કયો થશે ભાઈ? જમણો હાથ. રેડી? હવે વિચારો તો એને શું કે ભાઈ સુનિતનો જે મિત્ર છે સુનિતની જમણી બાજુથી આવી રહ્યો છે. એનો મતલબ એવો થાય કે એનો મિત્ર આ સાઈડ આવી રહ્યો હશે, આ બાજુથી આવી રહ્યો હોય. આવી રહ્યો છે એટલે ઉપરની સાઈડ આવી રહ્યો છે. તો તેનો મિત્ર કઈ દિશા તરફ જઈ રહ્યો હશે? તો વિચારો તો ઉપર કઈ દિશા આવે? આવતા રહ્યો આપણા ચાર્ટમાં. તો ફાઇનલી ધારો કે સુનિત આ બાજુ હોય એટલે કે સુનિત ધારો કે અહીંયા મુખ રાખીને ઊભો હોય પૂર્વમાં અને એનો મિત્ર જમણી બાજુ તરફ આવી રહ્યો હોય તો ફાઇનલી એનો જે મિત્ર છે એ કઈ દિશામાં જઈ રહ્યો હશે ભાઈ? ઉત્તર દિશામાં જઈ રહ્યો હશે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે બી. રેડી? ઉપરની સાઈડ એટલે ઉત્તર આવશે. વધી આગળના પ્રશ્ન નંબર 4 ની અંદર, એક વ્યક્તિ 1 કિલોમીટર પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિલોમીટર દક્ષિણ તરફ, પછી 2 કિલોમીટર પૂર્વ તરફ અને ત્યારબાદ 9 કિલોમીટર ઉત્તર તરફ જાય છે, તો તે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? દિશાનો જ પ્રશ્ન છે. પાછું પહેલેથી વિચારો, એક વ્યક્તિ 1 કિલોમીટર પૂર્વ તરફ. હવે તમને ખબર જ છે કે જ્યારે દિશા વિષયક પ્રશ્ન આવે એટલે ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ હોય, આ બાજુ પૂર્વ હોય જમણી બાજુ, અને ડાબી બાજુ શું હશે? પહેલા પશ્ચિમ હશે. રેડી? એક વ્યક્તિ છે એ પૂર્વ તરફ 1 કિલોમીટર ચાલે છે. એટલે અહીંયા લખી નાખીએ કે ભાઈ અહીંયાથી આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. રેડી? મૂળ સ્થિતિ કહેવામાં આવે અથવા તો એના પ્રારંભિક સ્થિતિ પણ કહેવામાં આવે. આ બધા શબ્દ એકના એક, પ્રારંભિક કે, મૂળ કે, સ્ટાર્ટિંગ પોઈન્ટ કે, ઘર કે, આ બધા જ 4 શબ્દ કેવા છે? એકબીજાના જગ્યાએ ઉપયોગ લઈ શકાય તેવા. પાછું વિચારો, એક વ્યક્તિ 1 કિલોમીટર પૂર્વ તરફ જાય છે એટલે પૂર્વ તરફ ગયો છે ભાઈ. કેટલા કિલોમીટર ગયો છે? તો કે 1 કિલોમીટર. રેડી? એટલે આ સાઈડ જાય છે. ત્યારબાદ 5 કિલોમીટર દક્ષિણ તરફ. દક્ષિણ ક્યાં આવે ભાઈ? તો અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ક્યાં આવે છે? નીચેની સાઈડ. તો ફાઇનલી એ કેટલા કિલોમીટર ચાલે છે? 5. તો એક આટલું લીધું હોય તો 5 એના કરતાં થોડુંક નહીં, ઘણું બધું વધારે લેવું પડે, 5 ગણું લેવું પડે. રેડી? એટલે અહીંયા આપણે લખ નાખીએ ભાઈ કેટલા ગણું છે? 5 ગણું. એટલે હવે નીચેની સાઈડ જાય છે. પછી 2 કિલોમીટર ક્યાં જાય છે? પૂર્વ તરફ. હવે પાછું વિચારો, આ સાઈડ અહીંયા ઊભો હોય તો પૂર્વ પાછું આ દિશામાં થશે ને કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 2. એટલે એનો મતલબ એવો થાય કે આ જે કિલોમીટર છે એ કેટલા કિલોમીટર છે? તો કે 2 કિલોમીટર. રેડી? અહીંયા પહોંચ્યો હશે.
થોડુંક આગળ લઈ લઈએ, કારણ કે 1 કિલોમીટર થોડુંક વધારે છે. રેડી? ડાયાગ્રામ છે ને થોડોક પરફેક્શન વાળો હશે ને તો વધારે મજા આવશે. પછી કીધું છે ત્યારબાદ 9 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. હવે પાછું વિચારો, અહીંયા પહોંચ્યો હોય તો ઉત્તર ક્યાં આવે? ઉપર. પણ કેટલું ચાલે છે? 9. એનો મતલબ શું છે કે ભાઈ આજે માપ હતું કેટલું હતું? 5. હવે ઉપરની સાઈડ જો 5 કિલોમીટર ચાલે એનો મતલબ કે એની સીધી લાઈનમાં આવી જાય. કેટલું ચાલે તો? 5. પણ એ ચાલે છે કેટલું? 9. એનો મતલબ એવો થાય કે એને પણ વટી જશે. તો ફાઇનલી આ 5 થઈ ગયું અને એની ઉપર હજી 4 એટલે વ્યક્તિ અહીંયા પહોંચ્યો હશે. રેડી? અહીંયા પહોંચ્યો હોય. તો હવે એને વિચારો તો ચાલુ ક્યાંથી કર્યું છે? એની મૂળ સ્થિતિ અહીંયા છે અને વ્યક્તિ અહીંયા પહોંચ્યો છે. એનો મતલબ એવો થાય કે અહીંયાથી અહીંનું અંતર શોધવાનું છે. હવે એક શોર્ટકટ આપું છું, ખાસ સમજજો કે જ્યારે એક શોર્ટકટને ખાસ સમજજો કે જ્યારે મૂળ સ્થિતિ અને હાલની સ્થિતિ બેને જ્યારે કનેક્ટ કરો, આ મૂળ સ્થિતિ છે, આ હાલની સ્થિતિ છે, જ્યારે બેને કનેક્ટ કરો અને ક્રોસ લાઈન પેદા થાય. કેવી લાઈન પેદા થાય ભાઈ? ક્રોસ લાઈન ઉત્પન્ન થાય ત્યારે હંમેશા પાયથાગોરસનો પ્રમેય લાગે. આવું મેં એપ્લિકેશનની અંદર ડીપમાં સમજાવેલું છે કે કયા સિચ્યુએશનની અંદર આખો પાયથાગોરસનો પ્રમેય લાગશે અને શોર્ટકટ એનો આન્સર કેમ આપવો એની ચર્ચા વિગતે ત્યાં કરેલી છે. તો અહીંયા એક વસ્તુ વિચારો, આ મારી મૂળ સ્થિતિ છે અને આ મારી હાલની સ્થિતિ. ધારો કે બેયને હું કનેક્ટ કરવા જાઉં, ફાઇનલી કેવી રીતે કરી છે ભાઈ? આપણે જોઈન્ટ કરી છે. તો તમે જોઈ શકો કે ધારો કે આ બેયને મેં કનેક્ટ કરેલી છે, એના કારણે શું ઉત્પન્ન થાય છે? એક પાયથાગોરસનો પ્રમેય. ક્રોસ લાઈન આવે. જો ક્રોસ લાઈન આવે એટલે શું કહેવાય એને? પાયથાગોરસનો પ્રમેય. રેડી? હવે વિચારો, જો પાયથાગોરસનો પ્રમેય હોય તો મારી પાસે કાટખૂણો હોવો જોઈએ. અને નંબર 2 એક બીજી શોર્ટકટ સમજી લો. ધારો કે એક આખો આ રૂમ છે, આપણે એક રૂમમાં ઊભા છીએ, મારી પાસે એક લાંબી લાકડી છે કે જેને આમ સીધી અથવા આડી સમાડી શકતો નથી. સમાતી. હજી એકવાર, આડી અથવા ઊભી સમાડી શકતો નથી. અને હવે હું તમને એમ કહું, ધારો કે આ લાકડી મારે સમાડવી હોય તો હું કેમ સમાડીશ? તો તરત તમે કહેશો સાહેબ ખૂણાથી ખૂણા મૂકી દો ક્રોસમાં, એટલે લાકડી સમાઈ રહે. હા, એવડી તો છે જ, તે ક્રોસથી ક્રોસ સમાઈ જાય છે. પણ સીધી અથવા આડી ન સમાય એટલે તમારો આઈડિયા શું રહે ભાઈ? ક્રોસમાં આપણે એક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યો. તો એ જ્યારે આ ક્રોસથી ક્રોસ એટલે કે ખૂણાથી ખૂણો, એટલે ક્રોસ લાઈન હંમેશા કેવી હોય ભાઈ? મોટી હોય. તો એનો મતલબ એવો થાય કે આ જે લાઈન હશે હંમેશા કેવી હશે? મોટી. પણ પાયથાગોરસ છે એટલે બધામાં તમારો વર્ગનો ઉપયોગ કરવો પડે. તો કાટખૂણો બનાવવા માટે સૌપ્રથમ પહેલાં મારા બેઝિક ક્રાઇટેરિયાની જરૂર પડે કે મારી પાસે બે બાજુ હોવી જોઈએ. અને આ ચાર્ટમાં થોડો ઘણો તમારો આઉટપુટ પણ અંદર મૂકવું પડે, જે તમારા સામાન્ય બુદ્ધિથી આપણે એને આગળ લઈ જવું પડે કે આ ચાર્ટ બરોબર પ્રોપર નથી, પણ આમાં આજે થોડુંક મારે સુધારા વધારા કરવા પડે. ધારો કે આ લાઈનને હું અહીંયાથી અહીંયા વધારી દઉં અને આ લાઈનને ધારો કે અહીંથી અહીં વધારી દઉં. માપમાં થોડુંક ઓલું લાગશે તમને. હવે વિચારો તો આ લાઈન છે એમાં આ ભાગ કેટલાનો હતો? તો કે 1. આ ભાગ છે 2. ઓબ્વિયસલી આ કેટલાનો હશે? 2, કારણ કે આ તો સીધી લાઈન જ છે. તો 1 આ અને 2 આ, તો આ જે હશે એ કેટલા કિલોમીટરનું અંતર હશે? તો કે 3. રેડી? નંબર 2 વિચારો, આખી ઊભી લાઈન કેટલાની હતી? તો કે 9ની. એમાં આ પોર્શન કેટલાનો હતો? 5. તો ઓબ્વિયસલી આ ભાગ કેટલાનો હશે? 5. તો બાકીનો ઉપર વધ્યો ભાગ કેટલાનો હોય? 4નો. રેડી? આખો ભાગ છે 9નો, આ 5નો ટુકડો હોય. શું કામ? કારણ કે એને એક્ઝેક્ટલી સામેનો ટુકડો 5 છે. આ 5 હોય તો આ 5 હોય તો ઉપર કેટલા વધ્યા? 4. હવે શું બન્યું? અહીંયા કાટખૂણો બને છે. ફરીથી એકવાર શું બનાય છે? કાટખૂણો. તો જ્યારે મારે મોટી લાઈન શોધવાની હોય ત્યારે શું કરી દેવાનો? બાકીની બે લાઈનના વર્ગનો સરવાળો. તો પાછું વિચારો, 3નો વર્ગ 9 પ્લસ 4નો વર્ગ 16 અને બેયનો જ્યારે સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? 25. ફરીથી એકવાર, બેયનો જ્યારે હું સરવાળો કરીશ તો થશે કેટલા? 25. પણ 25નું હજી મારે શું કાઢવું પડે? વર્ગમૂળ. શું કામ? કારણ કે આના તમે વર્ગ કર્યા તો આનું છેલ્લે શું કાઢવું પડશે? વર્ગમૂળ. તો 25નું વર્ગમૂળ કેટલું થઈ જશે ભાઈ? 5 વર્ગમૂળ થાય. એનો મતલબ એવો થાય કે આ જે ડિસ્ટન્સ હશે એ કેટલા કિલોમીટરનું આવવાનું છે? 5 કિલોમીટરનું આવવાનું છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? સીની અંદર તમને 5 કિલોમીટર જોવા મળે છે. ફટાફટ એકવાર જોઈ લો કે જ્યારે મોટી લાઈન શોધવાની થાય ત્યારે આ બેનો શું કરવાનો થાય? સરવાળો. પણ શું કરીને? તો કે આનો વર્ગ કરીને. પણ હવે એક સમજો તો કે ધારો કે મને આ વસ્તુ આપેલી હોત અને એક આ વસ્તુ આપેલી હોત ને મારે આ ફાઇન્ડ કરવાનું થાત તો શું થાત? તો એનું એ જ થાત કે આ ભાઈ મોટી લાઈનમાંથી હું આ લાઈનને શું કરી દેવાનો હતો? બાદ.
કારણ કે આ બેનો સરવાળો કરું તો આ મળે છે, તો આમાંથી હું આ વસ્તુને બાદ કરું એટલે મને આ વસ્તુ મળી જાય. પણ શું કરીને? વર્ગ કરીને. પાછું વિચારો, 5 નો વર્ગ 25 માઇનસ 4 નો વર્ગ 16, તો વૈધા કેટલા? 9, અને 9 નું વર્ગમૂળ કેટલું થઈ જાય ભાઈ? 3. એટલે તમારો માપ 3 કિલોમીટર આવી જશે. તો કહેવાનો મતલબ એવો છે તો ભાઈ આ ક્રોસ લાઈન હોય એ હંમેશા કેવી હોય? મોટી હોય. અને મોટી લાઈન ત્યારે જ મળે જ્યારે બેયના વર્ગોનો સરવાળો કરો ત્યારે. રેડી? તો અહીંયા આખો પાયથાગોરસ ભણવાની કોઈ જરૂરિયાત નથી. આટલી વસ્તુ યાદ રાખો, પહેલા વર્ગ કરો અને જવાબ આવે એનું વર્ગમૂળ કાઢી નાખો તો પણ તમારો જવાબ આવી જશે. રેડી? એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે ભાઈ? સી. 5 કિલોમીટર. વધી આગળના પ્રશ્નમાં. આગળનો પ્રશ્ન એવું કહે છે કે ગોળ તો પૃથ્વી સાથે સમાન સંબંધ ધરાવતી શબ્દોની જોડ શોધો. હવે એક સમજો તો આ પાછો સમ સંબંધ. સમ એટલે સરખો સંબંધ. અહીંયા છે ને એક કોઈ શબ્દ આપેલો છે, વસ્તુ, અને એક એનો આકાર આપેલો છે. તો પાછું વિચારો, ગોળ એટલે કે રાઉન્ડ. આ શું થઈ ગયો? એક પ્રકારનો આકાર છે. અને પૃથ્વી એટલે એક વસ્તુ છે. ભાઈ આકાર જે છે એ ગોળ છે, પણ એ કોનો છે? તો કે કોઈ એક વસ્તુ જે છે, આ વસ્તુનો મને શું આપેલો છે ભાઈ? આકાર આપેલો છે. હવે ભાઈ એક વસ્તુ ખાસ જોજો કે ભાઈ ત્રિકોણ, ચોરસ, વર્તુળ, લંબચોરસ અને પિરામિડ, આ બધા છે ને નળાકાર, ગોળો, એ બધી વસ્તુ છે ને શંકુ, આ બધા એક પ્રકારના શું કહેવામાં આવે? એક પ્રકારના આકાર છે. આ બધા જ વસ્તુ એક પ્રકારના આકાર છે. પછી જાડું, પાતળું, ઊંચું, લાંબુ, આ કોઈ આકાર નથી. તમે કહો ભાઈ જાડો આકાર, એ આકાર ન કહેવાય, એની સાઈઝ કહેવામાં આવે. રેડી? તો આ બધી વસ્તુઓ આકારમાં સમાવેશ કઈ થાય? તો કે જે ભૂમિતિની અંદર તમને જોવા મળે છે અલગ અલગ પ્રકારના શેપ, એને આપણે શું કહીએ છીએ? આકાર. તો મારે એવો સંબંધ ફાઇન્ડ કરવાનો છે કે આગળનો શબ્દ હોય ને આકાર દર્શાવતો હોય, આગળનો શબ્દ આકાર દર્શાવતો હોય, અને પાછળનો જે શબ્દ છે એ આ શેનો આકાર છે એ દર્શાવતું હોય. રેડી? પાછું વિચારો, પાતળું, ભાઈ કોઈનો આકાર જ નથી, કોઈનો આકાર ન કહેવામાં આવે. આપણે એમ કે ભાઈ કાગળ પાતળો છે તો એ તો એની સાઈઝ ઉપર ડિપેન્ડ છે. રેડી? કાગળ હંમેશા ચોરસ અથવા લંબચોરસ હોય. હમણાં જો ચોરસ અથવા લંબચોરસ હોત ને તો તમારો વિચારવા માટે તમારે થોડુંક આગળ વધવું પડે. આગળ ઊંચાઈ, ભાઈ પર્વત ઊંચો હોય પણ એનો ઊંચાઈ આકાર નથી, એની એક સાઈઝ છે. આગળ સમઘન, તો આ શું બની ગયો ભાઈ? પાસો. પાસો કેવો હોય? સમઘન હોય. એટલે તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? સે. અને લાકડું કોઈ પણ શેપમાં એમ ન કહે કે ભાઈ લાકડું શેપ છે, લાકડા શેપ, એવું કંઈ લાગે નહીં. એટલે પાસો કેવો હોય ભાઈ? હંમેશા સમઘન પાસો હશે. રેડી? એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી જવાનો? તો કે સી. વધી આગળના પ્રશ્નમાં. આગળ કીધું છે કે ભાઈ સિરીનની ઉંમર 12 વર્ષ છે. 3 વર્ષથી તે તેના માતા પિતા પાસે કૂતરાની માંગણી કરે છે. તેના માતા પિતાએ કહ્યું તેને કે કૂતરો એપાર્ટમેન્ટમાં ખુશ નહીં રહે તેમ તેઓ માને છે, પરંતુ તેઓએ તેને પક્ષી રાખવાની પરવાનગી આપી છે. સિરીન હજી નક્કી નથી કરી શકી કે કયા પ્રકારનું પક્ષી તેને રાખવું ગમશે. તો આટલો જે મને એક પેરેગ્રાફ આપેલો છે એમાં કયું વિધાન આપેલી માહિતી પરથી નિશ્ચિત સ્વરૂપે સત્ય છે? કેવી રીતે ભાઈ સત્ય છે? નિશ્ચિત, કે જેની અંદર તમે તમારું તારણ લગાડી શકતા હોય. રેડી? તો આખો પેરેગ્રાફ બને તો હજી એકવાર વિડીયોને પોઝ કરી ખુદ વાંચી લ્યો. હવે એના લોજિક સમજીએ કે ભાઈ સિરીનના માતા પિતાને કૂતરા કરતાં પક્ષી વધારે ગમે છે. શું અહીંયા તમને ક્યાંય ક્લિયર કટ કીધું છે? એને તો એવું કીધું ભાઈ એપાર્ટમેન્ટમાં ખુશ કૂતરો ન રહે તો તું પક્ષી પાળ, આવું એને સજેશન આપ્યું છે. પણ ગમે છે એક વધારે ગમે છે એવું ક્યાંય ક્લિયર કટ મને શબ્દ ક્યાંય આપેલો છે નહીં. રેડી? એટલે પેલું વિધાન તો ખોટું જ પડ્યું. આગળ સિરીનને પક્ષી ગમતા નથી, ભાઈ આવું ક્યાં કીધું? આમાં એને કીધું છે કે ભાઈ સિરીનને હજી નક્કી નથી કરી શકી કે તેને કયા પ્રકારનું પક્ષી પાળવું ગમશે, એ તો નક્કી નથી કરી શકી, પણ એના ગમતા નથી એવું ક્યાંય ક્લિયર કટ ન થાય. આપણને શું કીધું? નિશ્ચિત સ્વરૂપે તમને એ વસ્તુ મળવી જ જોઈએ. આગળ વધીએ. સિરીન અને તેના માતા પિતા એપાર્ટમેન્ટમાં રહે છે. ભાઈ શેમાં રહે છે? એપાર્ટમેન્ટમાં. તો આને તમે ક્લિયર કટ કહી શકો. શું કામ? સમજો. એને એવું કીધું છે કે તેના માતા પિતા પાસે કૂતરાની માંગણી કરે છે, અને માતા પિતાએ શું કીધું? કે કૂતરો એપાર્ટમેન્ટમાં ખુશ નહીં રહે. રેડી? આવું એને આપ્યું. તો એ ક્યારે ભાઈ એવું કહેતા હોય કે ભાઈ એપાર્ટમેન્ટમાં ખુશ ન રહે? પોતે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો કે ને,
આજ હું ધારો કે એક ફ્લેટમાં રહું છું અને ધારો કે હું બીજા ઘરની કોઈ સજેશન આપું છું તો એ તો વ્યાજબી ન કહેવાય, આપણે આપણી કરવાની હોય. તો આ કેની વાત છે ભાઈ? એપાર્ટમેન્ટમાં રહે છે, આ ક્લિયર કટ તમે એને કહી શકો, એટલે આ નિશ્ચિત સ્વરૂપે કહી શકાય. આગળ, શિરીન અને તેના માતા પિતા ઘર બદલવા માંગે છે. ભાઈ આવું ક્યાંય એટલે ક્યાંય આપણને એક પણ વિધાનમાં કીધેલું છે નહીં, એટલે આપણા પ્રશ્નનો નિશ્ચિત સ્વરૂપે સી આન્સર આવશે. રેડી? આગળ વધીએ. પ્રશ્ન 7માં, એક ગ્રહ ઉપર પૃથ્વી, પાણી, પ્રકાશ, હવા અને આકાશને, પેલા તો એ વાત કરીએ, આ કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન તમને જોવા મળે છે. તેઓની ભાષામાં આકાશ, પ્રકાશ, હવા, પાણી અને પૃથ્વી કહેવામાં આવે. પહેલા તો એ વાત કરીએ કે આની અંદર શું તમને કહેવા માંગે છે. એ કહે છે કે ભાઈ આપણે જે શબ્દનો ઉપયોગ આપણે પૃથ્વી ઉપર કરીએ છીએ, શબ્દ તો વસ્તુ તો એની જ છે, પણ બીજા ગ્રહ ઉપર એના નામ બદલી જાય છે. ફરીથી એકવાર, પૃથ્વી છે, પાણી છે, પ્રકાશ છે, હવા છે અને આકાશ છે. તો બીજા ગ્રહ ઉપર આના શબ્દને શું ઓળખવામાં આવે? આપણે જેને પૃથ્વી કહીએ, આપણે જેને પાણી કહીએ, આપણે પ્રકાશ કહીએ, આપણે હવા કહીએ, આપણે આકાશ કહીએ. તો આના શબ્દને એક ગ્રહ ઉપર શું નામ આપવામાં આવે? તો અનુક્રમે શું આપવામાં આવે છે? આકાશ. ત્યારબાદ શું આપવામાં આવે છે? પ્રકાશ, હવા, પાણી અને પૃથ્વી. એનો મતલબ શું છે કે આપણે અહીંયા પૃથ્વી કહેતા હશું તો એ ગ્રહ ઉપર એને શું કહેતા હશે? આકાશ. આપણે ધારો કે પાણી કહેતા હશું તો એ ગ્રહ ઉપર એને શું કહેતા હશે? તો કે પ્રકાશ. રેડી? આપણે અહીંયા પાણી કહીએ તો એને પ્રકાશ કહેતા હોય, આપણે એને પ્રકાશ કહેતા હોય તો એને શું કહેતા હશે? હવા કહેતા હશે. અને જ્યારે આપણે એના હવા કહીએ ત્યારે એને શું કહેતા હશે? પાણી કહેતા હશે. અને આપણે આ જેને આકાશ કહીએ ત્યારે એ વસ્તુને શું કહેતા હશે? પૃથ્વી કહેતા હશે. રેડી? એટલે ટૂંકમાં જે વસ્તુના નામ આપણે આપીએ છીએ એના નામમાં ચેન્જ કરેલું છે. હવે વાંચો તો શું કહે છે? તો તે ગ્રહ ઉપર તરસ્યો માણસ જે છે એ શું પીશે? હવે તમને ખબર જ છે કે ભાઈ તરસો માણસ હોય એને પાણી પીવડાવવામાં આવે. રેડી? હજી એકવાર, શું પીવડાવવામાં આવે? પાણી. તો પાછું વિચારો કે ભાઈ આપણે આ ગ્રહ ઉપર શું કહીએ છીએ? પાણી કહીએ છીએ. એટલે કે પેલું ને બીજું પાણી છે. તો એ ગ્રહ ઉપર શું કહેતા હશે? આકાશ પેલું છે તો બીજું કોણ છે ભાઈ? પ્રકાશ. તો આપણે જેને પાણી કહીએ છીએ એ લોકો એને શું કહે છે? પ્રકાશ. એટલે એ ગ્રહ ઉપર જે માણસ તરસો હશે એને પ્રકાશ પીવડાવવામાં આવશે. તો ફાઇનલી ઓપ્શનનો જવાબ શું આવશે? ડી. મનમાં એમનો વિચારતા કે સાહેબ પ્રકાશ કેવી રીતે પી શકાય? પીવાનું તો પાણી જ છે, પણ એ લોકો પાણીને પ્રકાશ માને છે. પાણીનું જે નામ છે ને પ્રકાશ આપેલું છે એટલે એને પ્રકાશ પીવડાવવામાં આવશે. વેરી ગુડ. 8મો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ નીચેના શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવો, એટલે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે. મેં હમણાં જ કીધું હતું. આ જે ચેપ્ટર છે એ આલ્ફાબેટ નામનું ચેપ્ટર છે, જેની અંદર શબ્દને તમારે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના હોય, અથવા તો જે શબ્દ આપ્યા છે એને ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય. રેડી? ઘણા બધા 3 થી 4 ટાઈપ આ ચેપ્ટરની અંદર તમને જોવા મળશે. જે રિઝનિંગના કોર્સની અંદર જ્યારે 4 ટાઈપ અથવા તો 4 થી 5 જે કંઈ ટાઈપ હશે એ તમને એની અંદર ટોટલ જોવા મળશે. અને ખાસ જે લોકો IBPSની તૈયારી કરે છે એ ક્રમ જે છે આલ્ફાબેટ નામનું ચેપ્ટર, એમાં તમને 5 માર્કનો સવાલ ત્યાં તમને જોવા મળશે. જ્યારે તમે એપ્લિકેશન ખોલશો અને આખું ચેપ્ટરનો જ્યારે તમે લર્ન કરશો, ભણશો, ત્યારે તમને સમજાશે કે ભાઈ આની અંદર શું મહત્વ રહેલું છે અને કઈ કઈ પરીક્ષાઓમાં કયા કયા ક્વેશ્ચન આવે છે અને કેવી રીતે પેટર્ન છે એ તમને ત્યાં જાણવા મળશે. પણ આપણે વધીએ અત્યારે અહીંયા. હવે સમજો તો ભાઈ એક શબ્દ છે ડિરેક્ટ, એક છે ડિવાઈડ, એક છે ડાયવેસ્ટ અને એક છે ડિવાઇન. રેડી? ABCD મુજબ જો તમે જોવા જાવ એટલે પહેલા A આવે, પછી B આવે, C આવે અને D આવે. તમને બધાને ડિક્શનરીનો ઉપયોગ કર્યો જ છે. ધારો કે મારું નામ નિલેશ છે અને મારો સ્પેલિંગ ડિક્શનરીમાં ગોતવો છે, તો સૌપ્રથમ તમે શું કરશો? જ્યાં N વાળા આલ્ફાબેટ હશે ને, N વાળા શબ્દો, એ પેજ ખોલશો એટલે તમને શું જોવા મળશે? NAANAB, પછી NAC. આમ જોતા જોતા તમે શું ખોલશો? NI વાળું. એટલે સૌપ્રથમ પાછું NI ખુલશે, પણ NI માં ચાલુ પાછું A થી નથી થતું હશે. પછી તમે L ગોતશો, NIL. એટલે ટૂંકમાં તમે ક્રમ મુજબ પેલો આલ્ફાબેટ વાળું પેજ ખોલશો, ત્યારબાદ બધા પહેલા આલ્ફાબેટ વાળા આવશે, પછી બીજા આલ્ફાબેટ ઉપર નજર નાખશો તો આની અંદર તમે જુઓ તો કે ભાઈ બધામાં પેલા D છે, D અને D. એનો મતલબ એવો થાય કે આના ઉપરથી હું કોઈ તારણ કાઢી શકીશ નહીં, મારે ડાયરેક્ટ આવવું પડશે ક્યાં? બીજા આલ્ફાબેટ ઉપર. તો વિચારો I
આઈ અને ઈ, તો હું બોલું કે ભાઈ એ બી સી ડી અને ઈ, પછી ઈ એફ જી એચ આઈ, એટલે પેલા કોણ આવ્યો ઈ, તો હું ક્લિયર કટ કહી શકું પેલો મારો શબ્દ બનશે ને ડિવાઇન બનશે. હજી એકવાર પેલો શબ્દ કયો બનશે ભાઈ? ડિવાઇન. તમે જોઈ શકો જ્યારે 4 ઓપ્શનની અંદર પેલો કોણ છે? ડિવાઇન છે. હાલો ભાઈ, આનું કામકાજ પૂરું થઈ ગયું. હવે મારે શેમાં રહેવાનું છે? બીજા આલ્ફાબેટમાં. તો ભાઈ અહીં આઈ આવ્યો, અહીં આઈ આવ્યો, અહીં પણ આઈ આવે છે. એનો મતલબ એવો થાય ભાઈ આઈ થી હું મારું લોજિક લગાડી શકીશ નહીં. આવતો રહ્યો ત્રીજામાં, આર આવે, વી આવે ને વી આવે. હવે આ બે તો ખબર પડી ગઈ કે ભાઈ આમાં બેમાં વી છે, પણ આમાં કોણ છે? આર. એબીસીડી બોલો, એબીસીડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર, પછી આવે એસ ટી યુ અને વી. એનો મતલબ એવો થાય કે આ કેટલામાં બની ગયો? બીજો. તો પેલો તો ડિવાઇન હતો, બીજો કયો આવી ગયો? ડિરેક્ટ. એનો મતલબ કે આઈ આવી શકે ને આઈ આવી શકે. આ બે ઓપ્શન શું થઈ ગયા? નીકળી ગયા. રેડી? બીજો મળી ગયો. હવે વાત કરો, આમાંય વી છે અને આમાંય વી છે. આવતો રહ્યો આઈ અને ઈ. આઈ અને ઈ માં પેલા કોણ આવે? ઈ. તો આ ત્રીજો બનશે અને આ કેટલામાં બનશે ભાઈ? ચોથો. તો જો તો ભાઈ ડાયવેસ્ટ જે છે એ ત્રીજા નંબર ઉપર હોવું જોઈએ અને ડિવાઈડ જે છે એ ચોથા નંબર ઉપર, એટલે આ ઓપ્શન નીકળી ગયો. તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? એ મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? વધી આગળમાં. આગળનો પ્રશ્ન નંબર 9. એક માણસ ઉત્તર દિશા તરફ થોડુંક ચાલ્યા બાદ પોતાની ડાબી તરફ વળીને ચાલે છે. ત્યારબાદ તે પુનઃ પોતાની ડાબી તરફ વળીને ચાલવા લાગે છે. તો હવે તે કઈ દિશામાં જતો હશે? હવે પાછું વિચારો, કઈ દિશામાં ભાઈ ચાલે છે? ઉત્તર. ઉત્તર ક્યાં હોય? ઉપર. એનો મતલબ એવો થાય કે ધારો કે એક વ્યક્તિએ ચાલવાની શરૂઆત કરી અને સૌપ્રથમ ઉત્તર દિશામાં ગયો, ઉપરની સાઈડ. એક માણસ ઉત્તર દિશા તરફ થોડુંક ચાલ્યા બાદ તે પોતાની ડાબી તરફ વળીને ચાલે છે. હવે તમને ખબર જ છે કે ધારો કે ઉત્તર તરફ જતા હોય તો આને કઈ કહેવામાં આવે? ડાબી બાજુ કહેવામાં આવે. એટલે એ વ્યક્તિ હવે ક્યાં જાય છે? ડાબી. રેડી? પાછું વિચારો, ચાલે છે. ત્યારબાદ તે પુનઃ પોતાની ડાબી તરફ ચાલવા લાગે છે. હવે પાછું વિચારો કે અહીંથી ધારો કે એ પોતે ચાલતો હોય તો ડાબી સાઈડ ક્યાં આવે? નીચે. જમણી આવે ઉપર. તો હવે ક્યાં વ્યક્તિ ચાલતો હશે? નીચેની તરફ ચાલતો હશે. તો કીધું છે તો હવે તે વ્યક્તિ કઈ દિશામાં જતો હશે? તો છેલ્લે ક્યાં જતો ભાઈ? નીચેની દિશામાં જતો હતો. અને જો નીચેની દિશામાં જતો હોય તો નીચે શું આવશે ભાઈ? દક્ષિણ દિશા આવવાની છે. રેડી? ઉપર ઉત્તર, તો નીચે કોણ આવશે? દક્ષિણ. એટલે આપણા જે પ્રશ્નનો જવાબ આવશે શું આવવાનો છે? બી તમારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. પછી આગળ 10મા પ્રશ્નની અંદર, શરૂઆતના બિંદુથી 60 મીટર ઉત્તર દિશામાં ચાલ્યા બાદ ટોમ પોતાની જમણી બાજુ વળીને 16 મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરીથી પોતાની જમણી બાજુ વળીને 48 મીટર ચાલે છે. તો શરૂઆતના બિંદુથી તે કેટલો દૂર હશે? મિત્રો એક વસ્તુ બીજી કહી દો કે આ બધાય પ્રશ્ન જે છે અગાઉ ક્લાસ 1 જીપીએસસી ક્લાસ 1 અને સુપર ક્લાસ 3 ની અંદર જોવા મળે છે. પણ અહીંયા ક્યાંય મેં કઈ પરીક્ષામાં પૂછેલું છે, કયા વર્ષમાં પૂછેલું છે એ મેં ક્લિયર કટ નથી દર્શાવ્યું. શું કામ? કારણ કે તમને ખબર છે કે રિઝનિંગ છે એટલે મારે સોલ્યુશનની જગ્યા વધારે જોઈએ. પણ આ જેટલા જે ક્વેશ્ચન છે એ કઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, તમે જે અત્યારે જોઈ રહ્યા છો જેટલા પણ ક્વેશ્ચન, એ બધા જ ક્વેશ્ચન બેઠે બેઠા તમને તમારા પુસ્તકની અંદર જોવા મળશે, જે આપણા વર્લ્ડ બોક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે. જીપીએસસી ક્લાસ 1 પૂર્વ પૂછાયેલા પ્રશ્નો, બધી જ વસ્તુઓ, આ જેટલી પણ વસ્તુ છે તમને ત્યાં જોવા મળશે. રકમ પણ ત્યાં બેઠે બેઠી જોવા મળશે. અને ખાસ તો કઈ પરીક્ષામાં કયા વર્ષે પૂછાઈ ગયેલું છે એ તમને અહીંયા ડીપમાં જોવા મળશે. માત્ર ત્યાં ક્વેશ્ચન હશે, સોલ્યુશન તમને ક્યાં જોવા મળશે? તો કે વિડીયોની અંદર. આગળ વધી આપણે કીધું કે ભાઈ શરૂઆતના બિંદુથી 60 મીટર ઉત્તર દિશામાં ચાલ્યા બાદ, એટલે અહીંયા ધારો કે એક શરૂઆતનો બિંદુ લઈ લઈએ અને ઉત્તર દિશામાં ચાલેલો છે તે વ્યક્તિ કેટલા મીટર ચાલ્યો છે ભાઈ? તો કે 60 મીટર ચાલેલો છે. આ લખ નાખ્યું આપણે 60 મીટર. કે ટોમ પોતાની જમણી બાજુએ 16 મીટર ચાલે છે. તો આ ધારો કે આપણે અહીંથી 60 લીધું હોય તો 16 થોડું કેવું લેવું પડે ભાઈ? નાનું લેવું પડે. એટલે અહીં લખ નાખે ભાઈ જમણી બાજુ કેટલા મીટર ચાલ્યો? 16. આને કઈ બાજુ કહેવામાં આવે? જમણી. પછી કીધું ત્યારબાદ તે ફરીથી પોતાની જમણી બાજુ વળે 48 મીટર ચાલે છે. હવે પાછું વિચારો, જો એ આ પૂર્વ દિશામાં જતો હોય તો ઉપર ડાબી બાજુ આવે, નીચે કઈ આવે? જમણી બાજુ. 48 મીટર ચાલે છે. તો આખે આખું 60 હોય તો 48 મીટર હવે મારે આખે આખું ન લેવા જવાય, અહીંયા સુધીનો જ ઊભો રાખવો પડે. અને લઈ લેવા આ કેટલા મીટર છે ભાઈ? 48 મીટર. હાલો, અહીંયા સુધીનો કોન્સેપ્ટ ક્લિયર હશે. રેડી? 60 મીટર, 16 મીટર અને 48 મીટર. હવે એને કીધું તો એ શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે, અથવા તો ઘરથી કેટલો દૂર હશે. મેં હમણાં જ એક ક્વેશ્ચન આવ્યો ત્યારે કીધું કે ભાઈ મૂળ સ્થિતિ અને હાલની સ્થિતિ બેને કનેક્ટ કરો.
ધારો કે હું આ બેને કનેક્ટ કરવા જાઉં તો શું તમને ક્રોસ લાઈન જેવું કંઈ દેખાય છે? ત્રાસી લાઈન? તો કે હા, એનો મતલબ શું? પાયથાગોરસ હોય. તો આની અંદર પહેલા મારે શું બનાવવું પડે? એક કાટખૂણો બનાવવો પડે. તો હું શું કરીશ? આ લાઈનને અહીંયા સુધી સ્પ્રેડ કરી દઈશ અને આને ઊભી કરી દઈશ. તો તમે જોઈ શકો કે આ આપણો શું બની ગયો ભાઈ? કાટખૂણો. રેડી? હવે માપ લખીએ. આ 16 હોય તો આ પણ કેટલું હશે ભાઈ? 16 મીટર જ હશે. શું કામ? કારણ કે આ જેટલું માપ છે સીધું નીચે આવે. રેડી? અહીંયા ધારો કે બે સમાંતર લાઈન હોય, અહીંયા ધારો કે 5 મીટરનું માપ હોય તો ઓબ્વિયસલી આ બે ખૂણામાં પણ કેટલું માપ હશે? 5 મીટરનું માપ જ હોય. પછી એમાં કેલ્ક્યુલેશન કરવાની વાત હોતી નથી. અમારે આ પાર્ટ ફાઇન્ડ કરવાનો છે. આખું કેટલું હતું ભાઈ? 60. એમાં આ પોર્શન કેટલાનો હતો? 48. એનો મતલબ કે જો આ પોર્શન 48 નો હોય તો આ પણ કેટલાનો હશે? 48 નો જ થશે. તો બાકીનો જે ટુકડો વધ્યો એ કેટલાનો હોય ભાઈ? 12 નો. શું કામ? કારણ કે આખા 60 માંથી હું ઉપરનો ટુકડો 48 બાદ કરી દઉં તો બાકીના કેટલા વધે? 12. હવે તમે વિચારો તો ભાઈ ક્રોસ લાઈન શોધવા માટે આ બેનો શું કરવાનો? સરવાળો. પણ શું કરીને? તો કે વર્ગ કરીને. વર્ગ કરીને સરવાળો કરવાનો. તો 12 નો વર્ગ કેટલો થઈ ગયો? 144 અને 16 નો વર્ગ થાય 256. ભાઈબંધ 20 થી 25 સુધીના વર્ગ આપણને આવડતા હોવા જોઈએ. જો તમે મેથ્સના કોર્સની હું તમને વાત કરવા જાઉં, વર્ગ અને વર્ગમૂળ, એની અંદર મેં તમને 30 વર્ગ મોઢે કરાવેલા છે અને 50 થી 60 વર્ગની ટ્રીક આપેલી છે કે ફટાફટ પ્રશ્નને કેવી રીતે ગણવો. રેડી? તો એની અંદર તમને બધી વસ્તુ ડીપમાં સમજવા મળશે. સરવાળો કરો. 6 ને 4 10 ની 0 વધી આવી 1, 5 ને 5 10 ની 0 વધી આવી 2 ને 2 કેટલા થઈ ગયા ભાઈ? 4. આ 400 આવ્યા. પણ હવે આનું શું કાઢવું પડે? વર્ગમૂળ. શું કામ? કારણ કે આ જે છે ને તમે વર્ગ કર્યો છે. તો 400 નું વર્ગમૂળ કાઢવું હોય તો પેલા ભાઈ 4 નું વર્ગમૂળ તો કે 2 શૂન્ય ની 1 શૂન્ય. એનો મતલબ એવો થાય કે ભાઈ આ જે ડિસ્ટન્સ હશે કેટલા મીટરનું હોવાનું છે? 20 મીટરનું ડિસ્ટન્સ હશે. ઓપ્શન ચેક કરવા જઈએ. ઓપ્શન કયો આવવાનો છે? તો કે સી. મારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવે છે સી. રેડી? પછી આગળના પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 11. 11મો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ એક દોડવીર શરૂઆતના બિંદુથી પશ્ચિમ તરફ 12 કિલોમીટર જેટલું દોડે છે. ત્યારબાદ તે પોતાની જમણી તરફ 5 કિલોમીટર જેટલું દોડીને ઊભો રહે છે. તો તે શરૂઆતના બિંદુથી તેનું લઘુત્તમ અંતર કેટલું હશે? પાછું વિચારો તો કે ભાઈ જ્યારે દિશા આવે એટલે ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ હોય, જમણી બાજુ પૂર્વ હોય, ડાબી બાજુ શું હશે ભાઈ? પશ્ચિમ. તો ધારો કે અહીંયાથી વ્યક્તિએ દોડવાની શરૂઆત કરી છે. અહીંયાથી હવે પાછું વિચારો તો કે એક દોડવી શરૂઆતના બિંદુથી પશ્ચિમ તરફ 12 કિલોમીટર ચાલે છે, દોડે છે. તો પશ્ચિમ ક્યાં આવે? આ સાઈડ આવશે. વેરી ગુડ. એટલે અહીંયા દોરી નાખીએ ભાઈ આ પશ્ચિમ તરફ દોડ્યો છે અને આ જે માપ છે કેટલા કિલોમીટર છે? તો કે 12 કિલોમીટર. પાછું વિચાર. હવે શું કહે છે કે તે પોતાની જમણી તરફ વળીને 5 કિલોમીટર જેટલું દોડે છે. હવે વિચારો તો ધારો કે વ્યક્તિ આ દિશા તરફ અત્યારે દોડી રહ્યો હોય અને જોઈ જમણી બાજુ વળવાની વાત આવે એટલે નીચે ન આવે, ક્યાં જશે? ઉપર. કેટલા કિલોમીટર? 5. આ 12 હોય તો 5 મારે આના અડધા કરતાં પણ થોડુંક ઓછું લેવું પડે. એટલે લખી નાખે આ ભાઈ 5 કિલોમીટર છે. હવે વ્યક્તિ અહીં પહોંચી ગયો તો એને શું કીધું કે હવે શરૂઆતના બિંદુથી એનું લઘુત્તમ અંતર મારે ફાઇન્ડ, એટલે કે ઓછામાં ઓછું અંતર. તો મારે આ વસ્તુ અને આ વસ્તુને પહેલા શું કરવી પડશે? કનેક્ટ કરવી પડશે. અને અગાઉ પણ આપણે સમજ્યા છીએ એ જ પ્રમાણે કે ધારો કે હું આ એક પોઈન્ટ મને આપ્યો છે અને એક પોઈન્ટ આ આપ્યો છે. આ બેને હું ધારો કે કનેક્ટ કરવા જાવ એટલે ક્રોસ લાઈન પેદા થાય છે ભાઈ? એ કે હા થાય છે. અને ઓબ્વિયસલી આખો તમને કાટખૂણો જ આપ્યો છે. આમાં તમારે કઈ સુધારો વધારો કરવાનો થતો નથી. આ શું બની ગયો? કાટખૂણો. તો આ જે ક્રોસ લાઈન હોય એ મારે શોધવી હોય તો આ બેનો શું કરવો પડે? સરવાળો. પણ શું કરીને? તો કે વર્ગ કરીને. 12 નો વર્ગ 144 અને 5 નો વર્ગ તો કે 25. સરવાળો કરવા જઈએ 5 ને 4 9, 4 ને 2 6 ને 1 ના 1 169. હવે આનું શું કાઢવું પડે મારે? વર્ગમૂળ. તો 169 નું જે વર્ગમૂળ થવાનું છે કેટલું થવાનું છે? 13 કિલોમીટરનું ડિસ્ટન્સ આવવાનું છે. એનો મતલબ કે આ માપ મળી ગયું. કેટલું મળી ગયું? 13 કિલોમીટર. પોતાના મૂળ સ્થિતિથી એનું લઘુત્તમ અંતર 13 કિલોમીટરનું થવાનું છે. ઓપ્શન કયો આવે છે? તો કે બી. વધી આગળ. આપણને પ્રશ્ન આપ્યો છે કે ભાઈ એક માણસ ઉત્તર દિશામાં 60 મીટર ચાલ્યા બાદ તે પોતાની ડાબી તરફ વળીને 33 મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરીથી પોતાની ડાબી તરફ વળીને 23 મીટર ચાલે છે. અહીંથી તે પોતાની ડાબી તરફ વળીને 33 મીટર ચાલે છે. તો તે મૂળ સ્થિતિથી કેટલો દૂર હશે? પહેલા એક વસ્તુ વિચારો, ડાયરેક્ટ નક્કી નહીં કરી લેવાનું પાયથાગોરસ છે. તમારે બે મૂળ સ્થિતિ અને હાલની સ્થિતિને જ્યારે જોઈન્ટ કરો છો અને ક્રોસ લાઈન પેદા થાય એમાં શું હશે? પાયથાગોરસનો તમને પ્રમેય જોવા મળશે. રેડી.
દિશા વિષયક પ્રશ્ન છે એટલે સૌપ્રથમ અહીંયા ઉત્તર આવશે, અહીંયા દક્ષિણ આવશે, આ સાઈડ પૂર્વ આવે ને આ સાઈડ પશ્ચિમ આવે. આવું એક ક્યાંક ને ક્યાંક કેલ્ક્યુલેશન માટે સરળતા ખાતર લખી નાખવાનું. એક માણસ ઉત્તર દિશામાં 60 મીટર ચાલ્યા બાદ તે પોતાની ડાબી તરફ વળીને 33 મીટર ચાલે છે. પહેલા એક વાત કરીએ કે ધારો કે વ્યક્તિએ અહીંયાથી ચાલવાની શરૂઆત કરી હતી, હજી એકવાર અહીંયાથી ચાલવાની શું કરી હતી શરૂઆત, અને ઉત્તર દિશામાં 60 મીટર ગયો. તો ધારો કે આ દિશા કઈ છે ભાઈ ઉત્તર, ઉત્તર હંમેશા ક્યાં હશે ઉપર. આ કેટલા મીટર હતું તો કે 60 મીટર. રેડી. પાછું કહે છે કે ભાઈ ત્યારબાદ પોતાની ડાબી તરફ વળીને 33 મીટર ચાલે છે, અહીંયા સુધી પહોંચ્યા. ડાબી તરફ એટલે કઈ આવે તો કે આ સાઈડ આવશે. તમે જ્યારે આ સાઈડ મુખ રાખીને બેઠા છો ઉત્તર એટલે ડાબી સાઈડ આ સાઈડ આવે 33 મીટર. આખું 60 હોય તો 33 મીટર એટલે આના કરતાં સેજ મારે શું લેવું પડે, અડધું લેવું પડશે. એટલે લખ નાખીએ આ કેવું આવશે 33 મીટર. હજી એકવાર આ કેટલા મીટરનું માપ છે 33. રેડી. આગળ વાંચો. ત્યારબાદ તે ફરીથી ડાબી તરફ વળીને 23 મીટર ચાલે છે. હવે ચાલો ધારો કે હું આ સાઈડ જઈ રહ્યો હોય ને, હવે મારે ડાબી સાઈડ વળવાની વાત આવે એટલે મારે ક્યાં આવવું પડશે નીચે. કેટલા મીટર ચાલ્યો 23. તો ફાઇનલી બીજું વિચારો, ધારો કે આ જો 60 મીટર હોય આખું, તો જોઈ નીચે 23 આવે એનો મતલબ એવો થાય કે ભાઈ આના અડધા કરતાં ઓછા માપ સુધી આવે. અડધું અહીંયા આવે તો ભાઈ અહીંયા સુધીનું માપ આવશે. અને આ કેટલા મીટરનું માપ છે તો કે 23 મીટરનું માપ જેની વ્યક્તિ અત્યાર સુધી અહીંયા પહોંચ્યો. સમજાય છે? પેલા 60 ગયો હોય ને પાછો 23 આવે એટલે અહીંયા સુધી ન આવી જાય. ભૂલ કરશો એટલે ભોગવશો અને જવાબ કેવો આવશે ખોટો. આગળ કીધું છે અહીંથી તે પોતાની ડાબી તરફ વળીને 33 મીટર ચાલે છે. હવે પાછું વિચારો, ધારો કે વ્યક્તિ ક્યાં જાય છે દક્ષિણમાં. મારો ચહેરો છે ને દક્ષિણ તરફ છે કારણ કે નીચેની તરફ છે એટલે હું આ સાઈડ જ ઊભો છું. આને મારો કયો હાથ કહેવામાં આવે ડાબો હાથ. એનો મતલબ કે ડાબી તરફ વળવા માટે આ સાઈડ જશે 33 મીટર. પાછું વિચારો આ સાઈડ કેટલા મીટર ગયો તો કે 33. જો પાછો 33 મીટર આવે એનો મતલબ એવો થાય કે આની આ લાઈનમાં આવી જાય કે ન આવી જાય. રેડી. આગળની જે લાઈન હતી એને શું થઈ જાય ટચ. હું ધારો કે પહેલા આમ જાઉં પછી આમ જઈને પાછો આમ આવું પાછો આમ આવું એનો મતલબ કે મારી મૂળ જે લાઈન હતી ને હું ટચ થઈ જાઉં. તો હવે એ વ્યક્તિ ક્યાં પહોંચ્યો, અહીંયા પહોંચ્યો. હવે મારે આખું જો ફાઇન્ડ કરવું હોય તો વિચારો તો મારે માપ ફાઇન્ડ કરવાનું થાય છે. તો મેં અહીંયાથી ચાલુ કરી અને આખું રાઉન્ડ પૂરું કરીને અહીંયા આવ્યો. એનો મતલબ કે મારે આ જ માપ ફાઇન્ડ કરવાનું થાય. શું આ બે લાઈનને તમે જ્યારે કનેક્ટ કરી ક્રોસ લાઈન થઈ તો કે ના, સીધી એક લાઈન થઈ. સીધી લાઈન એટલે આ સીધી લાઈન છે, આ સીધી લાઈન છે. ક્રોસ લાઈન એટલે આમ ક્રોસ હોય, આમ ક્રોસ હોય, અથવા તો ગમે રીતે કોઈ પણ પ્રકારની લાઈન ક્રોસ હોય એનો મતલબ એવો થાય કે આમાં શું આવશે ભાઈ, પાયથાગોરસનો શું આવે, પ્રમેય આવે. રેડી. હવે સમજો તો મારે ગમે એમ કે આટલું અંતર ફાઇન્ડ કરવાનું છે એમ. હવે ચાલો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હતું તો કે 60. એ તો મને ખબર છે કે 60 હતું. મારે આ ટુકડો એક શું કરી દેવો પડે બાદ ઉપરનો. તો ઉપરનો ટુકડો એ કયો હોય તો કે સામેનો ટુકડો જોઈએ. એટલે કે આવડો આ ટુકડો જેવડો હશે એવડો ટુકડો હશે તો કે આ શું કામ, કારણ કે સીધી લાઈનમાં ગયો ને નીચે આવ્યો ને પાછી સીધી લાઈનમાં આવ્યો એટલે આ અંતર આખું કેવું હોય સમાન જ હોય, એક સીધી લાઈન છે. તો આમાંથી જે સામેની બાજુનું 23 હતું કારણ કે આ 23 હોય તો આ 23 હોય મારે શું કરી દેવું પડે બાદ. રેડી. 60 માંથી 20 જાય એટલે 40 અને 40 માંથી 3 જાય એનો મતલબ એવો થાય કે મારું જે ડિસ્ટન્સ આવવાનું છે કેટલા મીટર આવવાનું છે 37 મીટર આવવાનું છે. એટલે ઓપ્શન કયો આવે છે તો કે બી. રેડી. પહેલા પ્રશ્નથી ચાલુ કરી અત્યાર સુધીમાં 12 ક્વેશ્ચન પૂર્ણ કરેલા છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 13 સાથે.